આઈ જે ભાખરી કઈ તો કોઈ દી નથી કરતો કોઈ એમ બોલે તો પછી આપણું અંદર કોઈ દી નથી બોલતા એમ નથી કહી લો. ચાવી તમારા હાથમાં જ છે. કઈ ચાવી? શાંતિ એટલે કે ધીરજ રાખ. બરોબર હું બોલો ચાવડા આ ચોલી એવા હે જી હું એમાં નાની એવા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું હે ને? હા હારું. સવારના 7:30 વાગે આવીએ છીએ અને હેલો નમસ્કાર જય બાજુ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ આ બાજુ જો સવારમાં ઉઠીને અત્યારે નાસ્તો કરવા માંડ્યા હે. અત્યારે આજે વરી કરે છે ભાખરી અને ચા. ગુડ મોર્નિંગ. રોજ કોણ કરે? ગુડ મોર્નિંગ પેલા હે ને ત્યાંથી આમ ગુડ મોર્નિંગ કઈ ચાલુ કરે ડાયરેક્ટ ગમે એમ બાંધવા ન મંડાય. આઈ જે ભાખરી કઈ તો કોઈ દી નથી કરતો કોઈ એમ બોલે તો પછી આપણું અંદર કોઈ દી નથી બોલતા એમ નથી કહી લો. એમ બોલ્યું આજે ભાખરી કરી એમ કાલે ઓલું બોલ્યા હતા કાલે ઓલું કહી. પહેલાનું રેકોર્ડિંગ સંભળાયું. હો બીજું કઈ? ચાલુ કર્યું સંભળાયું. હો બીજું કઈ? બીજું કઈ નહીં. ઓકે તો આ બાજુ ભાખરી અને ચા થઈ જાય એટલે નાસ્તો બાસ્તો કરી લઈ અને પછી ભાગી ડાયરેક્ટ ઓફિસે. હવે રાતના 7 વાગે આવ્યા છે અને આ બાજુ ઓફિસેથી ઘરે આવી ગયો. હવે ગઈકાલે તો 12 વાગે તો સાંજે આવ્યો તો ઠેક 10 વાગે અને એને પહેલાં થઈને ઘરે હતા. તો ભાઈ હવે સુવિચાર હમણાં 2-3 દીથી આને કાંઈ કહેતા નથી. હું છેલ્લે બોલ્યો તો એ બોલ્યો તો બાકી 2 દીથી આ પૂછતા નથી. તો હવે આજે સુવિચાર સૌથી પહેલાં પૂછી દો. હાલો ભાઈ સુવિચાર બોલો. હવે તમને કીધું જ છે તૈયાર રાખવાનો તમારે. બોલો. આજનો સુવિચાર છે ધીરજ એ દરેક જીતની ચાવી છે. હા એટલે ધીરજ રાખો, ચાવી તમારા હાથમાં જ છે. કઈ ચાવી? શેની ચાવી? ધીરજ રાખો. પણ શેની ચાવી ધીરજ રાખવાથી? નથી ખબર, એ તમે કીધું તું મને સમજાય. ઓકે જો અહીંયા 3-4 ચાવી પડી એમાંથી કઈ હોય કઈ ચાવી? એ તો નું કીધું તું મને હું સમજાય. એ અર્થ નું આવડે. લે 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 આવડે ને અમુકમાં ન આવડે. બોલે એવો ઉતારતો નહીં. ના ચાલુ જ છે. ચાલુ જ છે. એવું નથી ભાઈ. ઓકે ભાઈ એમ કે ધીરજ જે દરેક હું હતું ધીરજ એ દરેક. ધીરજ એ દરેક જીતની ચાવી છે. ઓકે ભાઈ ધીરજ એ દરેક જીતની ચાવી છે. એટલે કે ભાઈ ધીરજ એટલે કે શાંતિ રાખો. શાંતિ એટલે કે ધીરજ રાખો. બરોબર હું બોલો હાલો નથી આવડે જ છે. ધીરજ એ ધીરજ એટલે કે ભાઈ નીરજ રાખો, ઉતાવળા ન થાવ ભાઈ. ઓકે હું કે દરેક જીત પાછળ ધીરજ રાખવી જરૂરી છે. એમ ટૂંકમાં બધે ગમે એ સફળતા પાછળની ચાવી છે નિરાયત રાખો. એમ સમજો, નિરાયત રાખો. નિરાયતે કરી રાખો. અહીંયા ઢગલો થઈ જશે. જો આ કેમ થઈ ગયો એમ કેટલા વાગ્યાના બેઠા હોય એમ થઈ ગયો ને ઢગલો. હા તો 4 વાગ્યાથી અત્યારે 7 વાગ્યા લગી 3 કલાકની ધીરજ રાખી તો ભાઈ આ ચાવી મળી જો આવી રહી. બરોબર. હાલો મારા મમ્મી તો જો અત્યારે ગયા છે દુકાને અને ઓલી આવી ગઈ ઓફિસેથી ઉપર. અને આ બાજુ જો અહીંયા બધા ચણિયા ચોરી ને આમાં તમને બતાવું. આમાં અમુક રહે ને આ બધા લીધા સ્પેશિયલ ટૂંકમાં મેરેજ માટેના બધા ચોલી છે. અને અમુક ચોલી રહ્યા ને જેમ કે આવડા આ ચોલી એવા હે જે શું કે મેરેજમાંય હાલે અને એને નવરાત્રિમાંય હાલે. નવરાત્રિમાં મેરેજમાં પછી રાતે ડિસ્કો દાંડિયા પહેરવા. આ અમુક ચોલી પાછા એવા હજી બધામાં હાલે. અમુક ચોલી સ્પેશિયલ મેરેજ માટે જ છે. કારણ કે હું મેરેજમાં ચોલી જે નોર્મલી પહેરતા હોય ને એ બધા આ રીતના સાદા ને એવી રીતના હોય. અને ઓલા જે આવે ને નવરાત્રિના એ પાછા ભરચકવાળા ને આમ આપણે કોડી ને ટીકી બધું ટાકેલું હોય એ પાછા એવા ચણિયા ચોરી. આ ટાઈપના રહ્યા ને આ બધામાં હાલે. હાલો જો અત્યારે દુકાનેથી મમ્મી આવી ગયા અને મારા પપ્પા આજે વહેલા આવી ગયા છે. અને અત્યારે અહીંયા બનાવે કંઈક આ પાલકની પાલક જ છે ને. શું કરો રસિયા ઢોકળા કરી નાખો કામ કરો. હે આ પાલક છે. હા ઓલું લઈ આવો તો એના એનું શું કરવું? ભાજી પાલક લ્યો બીજું શાક બાક શેનું કરવાનું કે શાક નથી કરવાનું? ઓકે ભાઈ તો હજી કાંઈ નક્કી નથી શું બનાવવાનું છે. જોઈ હવે શું બને છે અત્યારે. રાતના 8:45 વાગી ગયા છે અને આ બાજુ રસોઈ થવા માંડી છે. અત્યારે કાંઈક રસોઈમાં અત્યારે કંઈક ભેળ કાંઈ એવું કંઈક બનાવશે. અને મારા મમ્મીની વયા ગયા, મારા મમ્મીના પપ્પા બે વયા ગયા ડાયરેક્ટ બજારમાં ગયા. અત્યારે કંઈક વસ્તુની ખરીદી કરવા ગયા હશે. તો ભાઈ ને આ બાજુ ચોકલેટ ડે છે તો ભાઈ ચોકલેટ તો આપણે ખાતા ન હોય અત્યારે. ઓકે આ જો ઓરિયો બિસ્કીટ અહીંયા ડેરી ચટણી ને એવું લેવા ગયો હતો ને ખજૂરની ચટણીની. હા એ જો આ ખજૂરની ચટણીની લેવા ગયો હતો ને તો ભાઈ આ બિસ્કીટ લેતો આવ્યો. ભાઈ બિસ્કીટ ખાઈ લે હવે ત્યાં લગીમાં ટૂંકમાં રસોઈ થઈ જાય. હાલો આ બાજુ જો અત્યારે રાતે જમવામાં ત્યાં ભેળ તૈયાર થઈ ગઈ છે. અને આ બાજુ દાદાની ભેળ તૈયાર થઈ ગઈ છે મોરી. અને એમાં નાની એવા જય શ્રી કૃષ્ણ. સારું હે ને? હા મારા મમ્મીની તો આવે હમણાં બજારમાં ગયા છે ઓલું સામાન ને થોડુંક લેવું હોય છે ને તો એ મારા પપ્પા
એ આવશે હમણાં થોડીક વાર. હાલો તો ભાઈ અત્યારે હવે જમી લઈ. તમે જમીને આવ્યા કે ક્યાં માસીને ઘરે જઈમાં? હા એ અત્યારે શું મારા મોટા માસી રહ્યા ને ઓલા ઝાલ રહ્યા ને એના દાદી ટૂંકમાં એ ત્યાં હતા એની ઘરે. એ અત્યારે રાતે હવે અત્યારે અહીંયા આવ્યા. હવે હાલો હવે અત્યારે જમી લઈ. હાલો અહીંયા જો બજારમાંથી અત્યારે આવી ગયા છે અને અહીંયા ત્યાંથી વળી ચાપડી ઊંધિયું લઈ આવ્યા છે. તો જો અહીંયા ચાપડી અને ઊંધિયું અને અહીંયા કાચું ને ભૂંગળા ને બધું આવી ગયું છે. શું ઓલું? ઓકે ભાઈ જી લેવા ગયા હતા એ માલ સામાનનો મેળ ન આવ્યો. અત્યારે પછી ક્યારેક તો ભાઈ અત્યારેથી ચાપડી શાક ખાઈ લે. જો અત્યારે એ ચાપડી શાક ખાવા બેઠા છે અને મેં ખાઈ લીધું, થોડુંક ચાખી લીધું અને આ સાથે આજનું રૂપિયા પૂરું કરી છે. આજ તો વળી 2-3 દિવસથી હમણાં ટાઈટ નહોતી હાવ એટલે હાવ. અત્યારે વળી બહાર થોડો ઘણો પવન છે. તો કે અહીંયા હું કે અહીંયા બેઠો હતો ને ખુરશીએ તો આ બાયણું ખુલ્લું હોય તો ફૂલ પવન લાગે અત્યારે. હવે આ સાથે આજનું રૂપિયા પૂરું કરી છે. લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા